હવે આ મંદિર જે બનવાનું હતું, હવે રાજા પોતે ત્યાં સ્ક્રીન ઉપર દેખાડજો, રાજા પોતે તો આપણને દર વખતે કંઈ મળી ન શકે, એટલે આ રાજાના ભાઈ છે પોતે શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન, એમને સોંપવામાં આવ્યું કે તમારે આ મંદિરની પરમિશનથી માંડીને બધું જે હોય એ બધું તમારે સંભાળવાનું થશે. એ પોતે મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ છે, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ યુએઈ છે. હવે એ પોતે આવડા મોટા મિનિસ્ટરો એટલે એ પણ કંઈ વારે વારે આપણને મળવાના નહોતા, એટલે એમણે પોતાના સ્થાને મોહમ્મદ અલ ખ્વાજાને મૂક્યા, જો આ સ્ક્રીન ઉપર દેખાય છે, અને એમને બધી વ્યવસ્થા કરવાની હતી. હવે જ્યારે મોદી સાહેબે 370 એ હટાવીને આખા ભારતની અંદર જય જયકાર થઈ ગયો હતો. ખાલી એક હટાવી હતી, એક નવું તો નખાતું જ નથી, હટાવવું પણ અઘરું છે, નવું રાખવું તો કેટલું અઘરું પડે. હવે જ્યારે આ મંદિર આપણે કરવાનું હતું તો અબુધાબીના ઇતિહાસમાં, ત્યાંના ઇતિહાસની અંદર ક્યારેય હિન્દુ મંદિર બન્યું જ નથી, એટલે કોઈ નિયમ હોય જ નહીં કોન્સ્ટિટ્યુશનની અંદર. હવે આપણે 100થી વધારે પરમિશન લેવાની હતી, એક પરમિશન લેવી હોય તો પણ કેટલા બધા નિયમો લાગુ પડે. હવે આ 100 પરમિશન લેવાની હોય તો કેટલા નિયમો એની અંદર નાખવા પડે. તો એ નિયમો નવા નવા બનાવવાનું, એની અંદર સુધારા કરવાના, આપણને બધા અનુકૂળ થાય એવી રીતે લખાણ કરાવવાનું, આ બધું જ કામ મોહમ્મદ અલ ખ્વાજાએ કર્યું હતું. અને મહંત સ્વામી મહારાજ જ્યારે 2019ની અંદર ત્યાં પધાર્યા અને સ્ટેટ ગેસ્ટ તરીકે જાહેર કરે અને સ્વામીને આખું સન્માન મળ્યું હતું, એની પાછળ પણ આ મોહમ્મદ અલ ખ્વાજાનો બહુ મોટો હાથ છે. હવે 2018ની અંદર જ્યારે મોદી સાહેબ યુએઈ આવવાના હતા ત્યારે આપણે નવદીપસિંહ સૂરીએ આપણને એક સજેશન કર્યું કે મોદી સાહેબ આવે છે ને તો મંદિરના મોડેલનું ઓપનિંગ કરી દે. હવે એ વખતે આપણે વિચારતા હતા કે મોડેલ કેવું કરવું, ખુલ્લું કરવું, બંધ કરવું, કારણ કે આગળ વાત કરી કે ઇસ્લામ ધર્મની અંદર મૂર્તિ પૂજા છે મોટામાં મોટું પાપ કહેવાય. એટલે આપણે આ મોહમ્મદ અલ ખ્વાજાને મળ્યા કે મારા ઉપર છોડી દો, તમે તમારું કામ કરો, હું રાજાને પૂછી લઈશ અને પછી તમને આગળ સમાચાર આપીશ. અને આપણે મોદી સાહેબને પણ ફોન કર્યો તો મોદી સાહેબ કીધું કે હું આવું જ છું, અને એ વખતે આપણે આની જરા ચર્ચા ત્યાં રૂબરૂમાં જ કરી લઈશું. હવે જ્યારે મોદી સાહેબ સૌ પ્રથમ વખત ત્યાં આવ્યા ત્યારે અત્યાર સુધીના ઇતિહાસની અંદર ભારતના પ્રેસિડેન્ટનું આવું સ્વાગત ક્યારેય નહોતું થયું. રાજાના મહેલની અંદર મોદી સાહેબનું આ સ્વાગત થાય છે, આપણને દેખાય છે વિડીયોની અંદર. અવાજ પણ આપજો. આ રાજાનો મહેલ છે. અંદર પૂરા આંગણે સોનું બધું જડેલું છે. એક પણ વખત પ્રેસિડેન્ટ ત્યાંના રાજા જોવા માટે નથી આવ્યા. ત્યારે ત્યાંના રાજા એક પણ વખત જોવા નથી આવ્યા. બીજી વિશેષતા કહું, આપણે તો દિવાલ ચણાતી એટલે ઊભાનું ભજ હોઈએ, કડીએ કહીએ ભાઈ આમ કરજે, પેલું કરજે, ફલાણું કરજે, ઢીકણું કરજે, પાણી છાંટજે, હરખો માલ બનાવજે. એક પણ વખત જોવા નથી આવ્યા. અને જ્યારે ઓપનિંગ વખતે જોવા ગયા ને તો આપણે કીધું બહુ સરસ બનાવીશ, પણ આનાથી સારું આપણે બનાવી શકીએ એટલે બીજો બનાવી દો અને આ લોકો માટે ખુલ્લો કરી દો. એટલે આ મ્યુઝિયમ બની ગયું કે ટુ નો અબુધાબી જાણવા માટેનો આ મ્યુઝિયમ બની ગયું. અને રાજા માટે બીજો મહેલ બનાવ્યો. અત્યારે રાજા અહીંયા નથી રહેતા, રાજા બીજા મહેલની અંદર રહે છે, પણ આ મહેલની અંદર મોદી સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું. અને એ વખતે 400 જેટલા આરબ ડેલિગેટ્સ બધા હાજર હતા. અને એ વખતે આપણને બોલાવવામાં આવ્યા. અને પછી જ્યારે આપણો વારો આવ્યો ત્યારે આપણે નજીક જતા હતા, આપણને પ્રોટોકોલ બોલાવવા માટે આવ્યા કે તમે આવો, તમારો વારો આવે છે. એટલે આપણે નજીક ગયા તો 40 ફૂટ દૂર આપણને ઊભા રાખી દીધા. બ્રહ્મવિહારી સ્વામીને પૂછ્યું, ઈશ્વરચંદ્ર સ્વામી ત્યાં હતા તો 40 ફૂટ દૂર ઊભા રાખી દીધા. એટલે બ્રહ્મવિહારી સ્વામી કે અમારે તો નજીક જવાનું છે. એ કે ના, આ નજીક જ કહેવાય. મોહન સાહેબ મહારાજ આવ્યા હોય 10 ફૂટ દૂર ઊભા રાખીને તો બહુ દૂર ઊભો રાખ્યો. પેલા પ્રોટોકોલ કે આ 40 ફૂટ છે ને નજીક જ કહેવાય, આથી નજીક જવાય જ નહીં. એટલે કે પણ અમારે તો આ મોડેલને બધું બતાવવાનું છે. કે લાવો અમને આપો, અમે બતાવી દઈશું. એ કે અમારે પૂછવાનું છે કે અમે પૂછી લઈશું, આનાથી નજીક ન જવાય. એટલે બ્રહ્મવિહારી સ્વામી કે વોટ ઇફ ક્રાઉન પ્રિન્સ કોલસ, અમને રાજા બોલાવે તો પેલા હસવા માંડે કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર રાજાએ કોઈને આવી રીતે બોલાવ્યા એવું બન્યું જ નથી. એ રાજા કોઈને બોલાવતા
નથી. હવે જ્યારે પ્રોટોકોલ રાજાની નજીક આપણે બધો સામાન લઈને જાય છે અને એ વખતે આ બધું જાહેરાત થાય છે કે BAPSને અબુધાબીની અંદર હિન્દુ મંદિર બનાવવા માટે 13.5 એકરની જમીન આપવામાં આવે છે. હવે બ્રહ્મવિહારી સ્વામી, પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી સામે 40 ફૂટ દૂર હતા. સામે મોદી સાહેબ અને રાજા સાહેબના બધા ડેલિગેટ 400 જેટલા બધા બેઠા હતા અને એકદમ જ મોદી સાહેબે પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીને જોયા. હવે એમના પ્રત્યે પૂજ્ય ભાવ અને બ્રહ્મવિહારી સ્વામી પ્રત્યે મિત્ર ભાવ. એટલે જેવા ઈશ્વરચરણ સ્વામીને જોયા ને એટલે તરત જ એકદમ હાથ ઊંચો કરીને કીધું, જય સ્વામિનારાયણ. હવે ડેલિગેટને શું ખબર ગુજરાતીમાં આપણે કીધું શું? એટલે બ્રહ્મવિહારી સ્વામી જેવું મોદી સાહેબ કીધું ને જય સ્વામિનારાયણ એટલે સીધા નજીક. એટલે પેલાને એવું લાગ્યું પ્રોટોકોલને કે આ નજીક બોલાવતા લાગે છે એટલે આ લોકો આવ્યા છે અને સીધા નજીક પહોંચી ગયા. અને આપણે આ જે પ્રસિદ્ધ ફોટો આપણે જોઈએ છીએ કે જે બ્રહ્મવિહારી સ્વામી અને પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી રાજાને આખું ચિત્ર બતાવે છે કે કેવું મંદિર આપણે બનાવવું છે. જો આ જય સ્વામિનારાયણનો પ્રતાપ ડંકો કહેવાય મોટામાં મોટો. બધા પ્રોટોકોલ નીકળી જાય, જય સ્વામિનારાયણ બોલો એટલે પ્રોટોકોલ બધા હા બાપા આવ્યા ત્યારે આપણે એવું જ કરતા હતા ને, સ્વામિનારાયણ ભગવાનની જય એટલે બાપા જોવે બધા પ્રોટોકોલ કેન્સલ. આ જયની તાકાત છે. એટલે જેવું જય સ્વામી કીધું નજીક પહોંચી ગયા અને પછી આખું બતાવ્યું, મંદિરના 2 મોડેલ બતાવ્યા કે આ બંધ કરવું કે ખુલ્લું કરવું. જેમ આપણે રોબિન્સવિલની અંદર પહેલાં એક બોક્સ કર્યું છે, એની અંદર મંદિર કર્યું છે અને બીજું મોટું મોન્યુમેન્ટ અક્ષરધામ બનાવ્યું છે. તો કારણ કે એ લોકોના નિયમ પ્રમાણે આપણે થોડી એની મર્યાદા પણ રાખવી પડે, આપણને આટલો બધો સપોર્ટ કરતા હોય તો. એટલે બ્રહ્મવિહારી સ્વામી 2 ઓપ્શન લઈને ગયા હતા અને રાજા સાહેબને પૂછ્યું કે કેવું મંદિર કરવું. રાજા સાહેબ કે આવું ખુલ્લું મંદિર કરવું. અને પછી શું વાક્ય બોલ્યા કે આઈ વોન્ટ ધ હોલ વર્લ્ડ ટુ સી. આખું વિશ્વ આ મંદિર જોવે ને એવી અમારી ઈચ્છા છે. હવે વિચાર કરો કે 3000 મૂર્તિઓ, 12 કંડારી છે. અંદર તો મૂર્તિઓ છે જ, બહાર પણ એટલી મૂર્તિઓ કંડારી છે અને મૂર્તિઓ તો એમના માટે તો પાપ મોટા મોટું કહેવાય. છતાં પણ એમને કીધું કે ના, આખું વિશ્વ જોવે ને એવું મંદિર બનાવવું. અને બીજા દિવસે તો મોદી સાહેબ 11 ફેબ્રુઆરી 2018ના દિવસે ઓપેરા હાઉસની અંદર એનું ઓપનિંગ પણ કરી દીધું અને જાહેરની અંદર આવી ગયું. હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ આ ફોટાની અંદર જે વ્હાઇટ ટી-શર્ટની અંદર આપણને દેખાય છે ને એ શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન, જે આગળ મેં તમને વાત કરી હતી કે રાજાના સગા ભાઈ અને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ UAE અને પોતે ફોરેન મિનિસ્ટર પણ છે. એ અક્ષરધામ જોવા માટે આવ્યા. અક્ષરધામ જોઈ અને અતિ અભિભૂત થઈ ગયા અને ખૂબ રાજી થઈ ગયા. એ બ્રહ્મવિહારી સ્વામીને કે સ્વામી આ મંદિર છે ને અબુધાબીમાં તમે બનાવો છો ને એ આવું જ બનાવજો કે અને કાંઈ પણ મદદની જરૂર પડે ને મને કહેજો. વિચાર કરો, આપણે એમ કહીએ દરગાહ મોટી કરજો. આ વિચારવા જેવી વસ્તુ છે. કેટલો ભાવ થયો છે, કેટલો સદભાવ થયો છે. આ સત્પુરુષ વાક્યમ, સત્પુરુષના વાક્યના લીધે આ બધા વાક્યો નીકળે છે. સ્વામી શ્રી બોલ્યા, તેઓના વિધાનમાં અંતર બારે હરિભક્તના સજ્ય કરો છો સંહારના સવ સામર્થ્યનું દર્શન હતું. સ્વામી શ્રી રાત્રે 9 વાગ્યે ભાવનગર પહોંચ્યા ત્યારે સ્વાગત માટે મંદિર બહાર ઉભેલા સેંકડો ભક્તોએ તેઓને જયનાદો કરી વધાવ્યા. આ સત્કાર સ્વીકારી સભામાં પધારેલા સ્વામીશ્રીએ જણાવ્યું કે 2 શતાબ્દી પૂરી થઈ, હવે થાકી ગયા એવું નહીં. નિયમો બધા પૂરા થયા, હવે બધી છૂટ મળી. એમ નહીં, દેહ રહે ત્યાં સુધી ધર્મ નિયમ પાળવાના છે. આપણે સર્વોપરી ઉત્સવ ઉજવ્યો તેઓનો અભિમાન ન રાખવું. બીજા બધાએ પણ આ સમય સારી રીતે ઉજવ્યો છે. આપણને જે ભક્તિ આપી તે ભગવાનની કૃપા છે. માન રહિત અને શ્રદ્ધા સહિત ભક્તિનો ઉપદેશ આપી સ્વામીશ્રીએ સૌને પણ ટકોર કરી કે અમે આવીએ ત્યારે કોઈએ મંદિર બહાર સ્વાગતમાં ઊભા ન રહે. મંદિરમાં બેસી માળા કીર્તન કથા કરવા, દોડાદોડ ન કરવી. જેનો સ્વાદ કોઈથી મૂકી શકાતો નથી તે પોતાના સ્વાગત સન્માનનો સ્વામીશ્રીને સખત અણગમો હતો. તેઓ તેનો વારંવાર નિષેધ ફરમાવતા. આજે સવારે જ સ્વામીશ્રીને ઉતારેથી એક અધિકારી શ્રી મકવાણાના ઘેર અલ્પાહાર માટે જવાનું હતું. આ યજમાન બેન્ડ વાજા વગાડતા વગાડતા તેઓને પોતાના નિવાસસ્થાને લઈ આવેલા. ત્યારે પણ સ્વામીશ્રીએ જણાવેલું, આ નકામો ખર્ચ છે. આના કરતા મંદિરમાં સેવા કરી હોત તો. તેઓની શૈલી હંમેશા સુખ ન ઈચ્છે તે સંસારનો મુજબની જ રહેતી. ભાવનગરમાં લાતી બજારનું મંદિર જે રસ્તા પર ઊભું છે તે માર્ગને નગરપાલિકાએ સ્વામિનારાયણ માર્ગ નામાભિધાન કરેલું. તારીખ 11 મેની સવારે પાલિકા પ્રમુખ તેમજ શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આ નામથી અંકિત પાટિયાનો અનાવરણ વિધિ
સ્વામીશ્રીના કર કમળો દ્વારા થઈ. આ નિમિત્તે યોજાયેલી સભામાં અમૃતવાણી રેલાવતા સ્વામીશ્રીએ કહ્યું, ધર્મ અને વ્યવહાર જુદા ન કરવા. વ્યવહારમાં ધર્મ ભેળવશો તો વ્યવહાર શુદ્ધ બનશે. આ ઉપયોગી સંદેશ આપી પધરામણીઓ કરવા નીકળેલા તેઓ જયંતિભાઈના ઘેર પ્રસાદીના થાપાના દર્શને પહોંચ્યા. તે સમયે પૂર્વ સ્મૃતિનું પાનું ઉઘાડતા સ્વામીશ્રી બોલ્યા, આ ઘરમાં સાસેજી મહારાજ મહિનો રહેલા. તે વખતે નિર્ગુણ સ્વામી એક રાત્રે નડિયાદ કોર્ટમાં અપીલ કરવા માટેનું સાહિત્ય તૈયાર કરીને આવેલા. સાસેજી મહારાજ સવારે જાગ્યા અને નિર્ગુણ સ્વામી કહે, આપણે આ રીતે અપીલ કરવાની છે. સ્વામી કે મગનભાઈ આવે ત્યારે તેમને મળીને કરશું. આ સાંભળી નિર્ગુણ સ્વામીનો પિત્તો ગયો. તેઓ કહું, મગનિયા અને ધન્યાએ તો ઊંધું માર્યું છે, તેને શું પૂછવાનું? મગન્યું શું જાણે? પણ સ્વામી કહે, તેને પૂછ્યા વગર હું કંઈ કરવાનું નથી, તો હું આમાં ભળવાનું નથી. ના ભળવું હોય તો કંઈ નહીં. આમ બંને જણા ખરેખરા ગરમ હતા. હું બાજુમાં સૂતેલો તો બેઠો થઈ ગયો હતો, પણ વચ્ચે તો બોલાય જ નહીં. પછી નિર્ગુણ સ્વામી પોટલું બાંધીને કહે, હું આ ચાલ્યું, તમે તમારી મેળે કરી લેજો. સાસુજી મહારાજ કહે, જાઓ ત્યારે. પછી નિર્ગુણ સ્વામી તો ઉપડ્યા. મને લાગ્યું કે તેઓ હવે પાછા નહીં આવે. મેં સ્વામીને કહ્યું કે નિર્ગુણ સ્વામી તો જાય છે. સ્વામી કહે, હમણાં એની મેતે પાછા આવશે.